હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 11 ઇકોનોમિક્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માંગના નિયમના અપવાદો વિશે માહિતી મેળવીશું. તો માંગના નિયમના અપવાદો જે છે, એટલે કે જે નિયમ પર પ્રચલિત બન્યો છે એનું વિશ્લેષણ જોયું. તો એની અંદર જે બાબતો અપવાદરૂપ છે એવી બાબતો આપણે જોવાની છે કે જે કંઈક ને કંઈક બાબતે વિવાદરૂપ હોય, એટલે કે સારી પણ હોય અને નકારાત્મક પરિણામ પણ બતાવતું હોય એવી તો માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે, જેમાં માંગના નિયમની વિરુદ્ધ દિશાના ફેરફારો નોંધવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટતા છતાં માંગ વધવાને બદલે ઘટે છે. આ માંગના નિયમની વિરુદ્ધ થયું, એટલે કે એનો અપવાદરૂપ બાબત થઈ કે જ્યારે માંગ છે, કિંમત ઘટે છતાંય માંગ વધવી જોઈએ એના બદલે માંગ ઘટે છે, અથવા વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે. આવા અપવાદો નીચે મુજબ છે. તો આ અપવાદરૂપ બાબતો જોઈએ તો પહેલું કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. જે પ્રતિષ્ઠા મૂલ્ય એટલે કે ખૂબ જ કિંમતી વસ્તુઓ, આપણે રોજબરોજ કંઈક ને કંઈક ખૂબ જ મહત્ત્વની ઉપયોગી હોય તેવી વસ્તુઓ, તેની ધરાવતી વસ્તુઓ છે, તેમાં કોઈ કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય તો એ આપણે ખરીદવા તૈયાર થઈશું. તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ એમાં સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘા મોબાઈલ વગેરે જેવી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેવી વસ્તુમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય વધારે તેવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે. અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માનીને ધનિકો આવી વસ્તુની માંગ ઘટાડે છે. આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતો નથી. એટલે કે જે વસ્તુઓ છે, ઘરેણાં છે, કાર છે, મોબાઈલ છે, આવી પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ છે, એટલે કે કિંમતવાળી જે વસ્તુઓ છે કે જેનાથી વ્યક્તિની પ્રતિષ્ઠા છે, એનું જે કંઈ માન છે, દરજ્જો છે, એમાં કંઈક વધારો દેખાતો હોય તો આવા વધારા માટે થઈ અને જે અમીર વ્યક્તિ છે એ આવી મોંઘી વસ્તુઓ ખરીદવા પ્રેરાશે. એટલે કે જે કિંમત વધશે ત્યારે માંગ ઘટે છે, પરંતુ આ લોકો છે એ કિંમત વધે છે ત્યારે માંગ વધારે છે. તો તેનાથી આ માંગના નિયમને વિરુદ્ધમાં કામ કરે છે. એટલે કે અહીંયા માંગનો નિયમ સાચો પડતો નથી. બીજું, અત્યંત સસ્તી વસ્તુઓ. એકદમ સસ્તી વસ્તુ હોય તો એમાં ભાવ વધારો થાય ઘટાડો થાય તો કોઈ ફેર પડતો નથી. ભાવ વધ્યો હશે તો અહીંયા મોટો ફેરફાર થશે નહીં. દાખલા તરીકે અહીંયા મીઠું, દિવાસળી, ટાંકણી, સમાચારપત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. એટલે કે જેની આવક થાય છે એનાથી ખૂબ જ નાના પ્રકારે એનો ખર્ચ લાગે છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી, જેના કારણે આવી વસ્તુની માંગ પર ગ્રાહકો મોટી અસરો પાડતા નથી. દાખલા તરીકે ટાંકણી કે સ્ટેપલરની પિનના ભાવ ઘટતા લોકો આ પ્રકારની વસ્તુની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી અથવા સ્થિર રાખે છે. એટલે કે જે જરૂર હોય એ પ્રમાણે જ વસ્તુ ખરીદશે. સ્ટેપલરની પિનો છે તો એ પિનો આપણે માર્કેટમાં ભાવ ઘટી ગયા તો એ કોઈ એક હારે ખરીદશે નહીં. એ જે જોઈશે એ પ્રમાણમાં જ ખરીદશે. એમાં કોઈ માંગમાં વધારો કે ઘટાડો થશે નહીં. તો સાવ સસ્તી વસ્તુ છે એકદમ. તો આવી વસ્તુઓના કારણે પણ માંગના નિયમમાં અપવાદરૂપ બાબતો સામે આવે છે. એટલે કે માંગના નિયમને વિરુદ્ધનું કામ કરે છે. એટલે કે અહીંયા માંગનો નિયમ લાગુ પડતો નથી. પછી ત્રીજું છે હલકા પ્રકારની વસ્તુઓ. એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ જે આ બજારમાં આવે છે તેવી વસ્તુઓ છે કે આ પ્રકારની વસ્તુઓમાં સંદર્ભ દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુ પણ કહે છે. ખાસ યાદ રાખજો, ગિફન વસ્તુ કે હલકા પ્રકારની વસ્તુ જે નિમ્ન ગુણવત્તા હોય છે તે. તો આ પ્રકારની વસ્તુઓના સંદર્ભ દર્શાવતો ખ્યાલ
સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુ કહે છે. હવે અહીંયા ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે આપણે ઘઉં છે તો ઘઉંની સરખામણીમાં જે જુવાર એટલે કે જે જાર આપણે કહીએ છીએ, તો જુવાર શુદ્ધ ઘીના સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઉતરતી કક્ષાની એટલે કે નિમ્ન કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. એટલે કે ઘઉં જો સારા પ્રકારના ઘઉં આપણે માર્કેટમાં લેવા જઈએ તો 800થી એટલે કે 800થી 900 મણ આવે. મણ એટલે કે 20 કિલા ઘઉંની બોરી આવે. તો એ જે છે તો એ 800 રૂપિયા જે ભાવ છે એના બદલામાં જુવાર જે છે, જાર આપણે કહીએ છીએ કે એના પ્રમાણમાં ખવાતી હોય છે, તો એ જાર જે રહે છે તો એનો જે ભાવ છે એ 400 રૂપિયા હશે. સારામાં સારી જાર 700 રૂપિયાને બદલે કેટલા હશે? 400થી 500 રૂપિયા. તો એને ફાયદો થશે કે 200 રૂપિયા 300 રૂપિયાનો ફેર પડશે. તો લોકો કયું ખરીદવા પ્રેરાય છે કે એની સરખામણીમાં જુવાર ખરીદવા પ્રેરાય છે. તો એ જ સમયે જ્યારે ઘઉંના ભાવ છે એ ઘટી જાય એટલે કે માંગ તો એની ઘટી ગઈ, કારણ કે લોકો શું ખરીદે છે? જુવાર. એટલે કે ઘઉંની માંગ ઘટી ગઈ એટલે કે એના ભાવ ઘટી જશે. સાથે સાથે જુવારની માંગ વધી એટલે એના ભાવ વધશે. તો જ્યારે ઘઉં અને જુવારના ભાવ એટલે કે બેલેન્સ સરખું થઈ જશે ત્યારે લોકો પાસે ક્યાં ખરીદવા પ્રેરાશે કે ઘઉં તરફ. કારણ કે ઘઉંના ભાવ અને જુવારના ભાવ કેવા થયા? સમાન થઈ ગયા છે. એટલા માટે થઈ અને લોકો કેવું ખરીદે છે કે ઘઉં. તો અહીંયા જુવાર જે છે કે જે માંગ વધી છે તો પાછી ઘઉંના ઓલામાં માંગ વધી જશે. તો આવી રીતે જે હલકા પ્રકારની વસ્તુઓ છે એ માંગના ઉપર અસર પહોંચાડે છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતાં ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે. તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે ઘટે છે. તો આ એક આપણા જે માંગનો નિયમ છે એની વિરુદ્ધનું કામ કરે છે. એના પછી ચોથા નંબરનું છે ગ્રાહકની પસંદગી. હવે ગ્રાહક છે એ બજારનો મુખ્ય વ્યક્તિ એટલે કે ગ્રાહક છે એ ભગવાન ગણાય છે. તો બજારનો મેન વ્યક્તિ ગણાય છે. તો ગ્રાહકની પસંદગી. ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે એવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુઓની કિંમત વધતી હોવા છતાં માંગ ઘટાડતો નથી, અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગ વધારતો નથી. દાખલા તરીકે કોઈ એક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ, જૂતા વગેરે, જૂતા એટલે કે આપણે જે શૂઝ કહીએ છીએ તે. તો ગ્રાહકોની જે પસંદગી છે કે જે આપણને પહેલાંથી મનના વલણો પ્રમાણે આપણને જે ગમે છે તો એ જ આપણે વાપરવા પ્રેરાશું. તો એ જ્યારે એની વસ્તુની કિંમત વધે છે કે ઘટે છે આપણને કોઈ ફેર પડતો નથી, એ વસ્તુ આપણે ખરીદવા પ્રેરાશું. તો ત્યારે માંગનો નિયમ ખોટો પડે છે. તે ગ્રાહકોની પસંદગી પ્રમાણે. તો અપવાદરૂપ બાબતો આપણે 4 જોઈ. 1. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. 2. અત્યંત સસ્તી વસ્તુઓ. 3. હલકા પ્રકારની વસ્તુઓ. અને 4. ગ્રાહકોની પસંદગી. હવે માંગનું વિસ્તરણ અને સંકોચન જોઈએ કે માંગ છે એનું વિસ્તરણ કઈ રીતે થાય છે અને સંકોચન એટલે કે જે માંગ કઈ રીતે વધે છે અને કઈ રીતે ઘટે છે. તો અહીંયા આપણને આકૃતિ દ્વારા સમજણ આપી છે તે જોઈએ કે અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે. માંગના જે પરિબળો છે, અસર કરતા પરિબળો, એમાં અન્ય પરિબળો છે એ સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તે માંગનું વિસ્તરણ, અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તે માંગનું સંકોચન કહે છે. જ્યારે વસ્તુની કિંમત વધે ત્યારે એની માંગ ઘટે અને માંગ વધે ત્યારે વસ્તુની કિંમત ઘટે ત્યારે વસ્તુની માંગમાં વધારો થાય છે. તો આ બે બાબત આપણે યાદ રાખવાની છે માંગના નિયમમાં કે વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે. આ બંને ફેરફાર વિરુદ્ધ દિશામાં કામ કરે છે. કિંમત ઘટે તો માંગ વધે. તો જે માંગનું આપણે અહીંયા રેખા દર્શાવેલી છે, જે રેખા દર્શાવેલી છે કે એ રેખા માંગનું સંકોચન અને વિસ્તરણ બે બાબતો દર્શાવેલી છે અહીંયા. તો જ્યારે
વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગમાં શું થશે? વિસ્તરણ થશે. કે અહીંયાથી અહીંયા સુધી જે બાબત છે કે એ વિસ્તરણ થયું. માંગને કિંમત ઘટી એટલે શું થયું? કે ભાવમાં વધારો થયો. તો લોકો અહીંયા ખરીદવા પ્રેરાશે, પરંતુ ધીમે ધીમે એમાં ઘટાડો થાય છે, એટલે કે એનું પાછું સંકોચન થાય છે. તો આ રીતે ઉપરની જે રેખા છે એ પણ એવું જ દર્શાવે છે કે પહેલાં કિંમત ઘટી હતી ત્યારે માંગમાં વધારો થયો, અને કિંમત વધી તો માંગમાં ઘટાડો થઈ ગયો. તો આ રીતે એનું સંકોચન થાય છે. તો આપણે એની વસ્તુની એકમોમાં નોંધ. તો અહીંયા આપણે એક ગ્રાફ આપેલો છે, એટલે કે ટેબલ આપેલું છે વસ્તુની કિંમત રૂપિયામાં, કે 5, 10, 5, 4, 3, 2, 1. હવે 1 રૂપિયો જ્યારે કિંમત હતી ત્યારે વસ્તુની માંગ કેટલા વ્યક્તિઓ કરતા હતા? કે 5. જ્યારે માંગનું શું થયું? વિસ્તરણ થયું. એટલે કે અહીંથી સ્ટાર્ટ કરીએ તો વસ્તુની માંગ કેવી હતી? 1 રૂપિયો કિંમત હતી ત્યારે 5, પછી 2 હતા ત્યારે 4, 3 હતા ત્યારે 3, પછી 4 કિંમત થઈ ત્યારે 2 વ્યક્તિઓ, એટલે 2 એકમની માંગ થઈ. પછી 5 રૂપિયા જ્યારે એનો ભાવ થયો ત્યારે એક જ એકમ કામ કરતું હતું. તો આ રીતે એનું કામગીરી થાય છે. તો જ્યારે રૂપિયો છે, અહીંયા આપણે દર્શાવેલું છે, જ્યારે રૂપિયો થતો ત્યારે માંગ વધી અને 5, અહીંયા આપણે દર્શાવેલું છે કેટલા છે? 5. કેટલા એકમો માંગ હતી? 5ની. ધીરે ધીરે વધતી જાય છે, એટલે કે કિંમત જેમ વધતી જાય છે, અહીંયા 2 આવી તો અહીંયા 4 પ્રમાણે જોઈએ. 2 રૂપિયા જ્યારે હતા ત્યારે કેટલી કિંમત થઈ? કે 4. કેટલા એકમો કામ કરતા હતા? 4. પછી 3 રૂપિયા કિંમત થઈ તો 3. પછી 2 રૂપિયા 4 રૂપિયા કિંમત હતી, 4 રૂપિયા કિંમત થઈ ત્યારે કેટલા એકમો માંગ કરવા લાગ્યા? કે 2. અને 5 રૂપિયા કિંમત થઈ ત્યારે કેટલા એકમો માંગ કરવા લાગ્યા? કે માત્ર 1 જ. તો આ રીતે જે સરળ ઉતાર થયો છે, અહીંયા 3 છે તો એનું બેલેન્સ, એટલે કે વસ્તુની કિંમત અને માંગ સરખી થઈ છે. હવે માંગ વધે છે કે કાં ઘટે છે, બેમાંથી એક બાબત થાય છે. તો અહીંયા આપણે સરસ રીતે આકૃતિ દ્વારા સમજાવ્યું છે, પરંતુ આપણને પ્રશ્ન પૂછાય ત્યારે આકૃતિ સમજાવવાનું રહે છે. તો માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સાથે સમજાવો, આવી રીતે આપણને પૂછાય તો આપણે વિસ્તારથી એને સમજાવી શકાય કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતનો ઘટાડો એ માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ, એટલે કે આપણે ઉપરનું જે કોષ્ટક જોયું તે મુજબ, જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હોય અને જો વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયા થાય તો વસ્તુની માંગમાં 3 એકમથી વધીને 5 એકમ થાય. આકૃતિમાં મૂળ કિંમત ₹3 એ બિંદુ એ દર્શાવે છે. જ્યારે કિંમત ઘટી ₹1 થતાં તે બિંદુ C પર પહોંચે છે, જે બિંદુ A થી C માંગનું વિસ્તરણ દર્શાવે છે. મૂળ જે ભાવ હતો એ કેટલો હતો? ₹3, પણ એની કિંમત વધી તો માંગ ઘટી, એટલે કિંમત ઓટોમેટિક ઘટી ગઈ અને માંગ કિંમત 1 રૂપિયો થઈ ગઈ. તો એની માંગ ક્યાં પહોંચી? કે ₹5, એટલે કે માંગનું વિસ્તરણ દર્શાવે છે. ઉપરોક્ત રીતે જો વસ્તુની કિંમત ₹3, એટલે કે એ બિંદુથી વધીને 5 થાય, ₹5 થાય તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે, જે બી બિંદુ છે. અહીં બિંદુ A થી B સુધીનો ફેરફાર માંગનું સંકોચન દર્શાવે છે. માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે, જ્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે. એટલે કે જે અહીંયા આપણે બિંદુથી સમજાવેલું છે કે બિંદુ A મૂળ કિંમત છે. હવે જ્યારે 3 રૂપિયા ભાવ હતો એ વસ્તુનો અને 5 રૂપિયા થઈ જાય છે, 1 રૂપિયા થાય છે, ભાવ ઘટી જાય છે, 1 રૂપિયા થાય છે, ત્યારે કેટલા એકમો એની માંગ કરે છે? કે 5.
તો એ થી ડી સુધી સી સુધીનો રેખા ડી ઉપર આપણને જોવા મળે છે ACB ABC બિંદુ જે દર્શાવેલા છે. તો એથી સી જોઈએ કે માંગનું વિસ્તરણ દર્શાવે છે. જો 3 રૂપિયા હતા, અહીંયા 3 રૂપિયા હતા, ત્યારે માંગ કેટલી હતી? 3 જ. પરંતુ 1 રૂપિયો કિંમત થઈ ત્યારે માંગ કેટલી થઈ? 5. તો આ 5 છે એ માંગનું વિસ્તરણ દર્શાવે છે. પરંતુ જ્યારે એની એ જ કિંમત 5 રૂપિયા થાય છે ત્યારે માંગ કેટલી થાય છે? 1 જ. તો માંગનું સંકોચન થાય છે અહીંયા. તો આ બિંદુ ABC ખાસ આપણે યાદ રાખવાના રહેશે અને સમજાવવાના રહેશે. હવે આપણે જોઈએ કે માંગનો વધારો અને ઘટાડો કઈ રીતે થાય છે તે. તો જોઈએ કે માંગનો વધારો અને ઘટાડો. જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત છે. ખાસ યાદ રાખવાનું કે માંગનો વધારો કે ઘટાડો એના અન્ય પરિબળો જે છે એના ઉપર નક્કી કરેલું હોય છે. તો એના જે અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય છે. હવે આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા એક આકૃતિ આપી છે કે માંગનો વધારો અને ઘટાડો કઈ રીતે આપણે જુઓ તો આપણને એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર વસ્તુની કિંમત જુઓ કે 3 રૂપિયા સ્થિર ભાવ છે. શું થયું? ભાવ કેવો છે કે 3 રૂપિયા સ્થિર છે. હવે વસ્તુની માંગ એકમોની અંદર દર્શાવેલી છે કે 1 2 3 4 5. હવે 1 2 અને 3 તો આપણે સ્થિર જ છે. 3 રૂપિયા જે છે તો 3 એકમો તો સ્થિર જ છે. ત્યાં સુધીના જોઈએ તો ઉપર જઈએ કે 1 2 તો એ ઘટાડો થયો. પરંતુ પછીથી જોઈએ કે 3 પછીના કે 4 અને 5 તો માંગમાં વધારો દર્શાવે છે. તો અહીંયા આપણને આકૃતિમાં દર્શાવે છે કે વાય ધરી ઉપર કિંમત દર્શાવી છે. અહીંયા આપણને કિંમત દર્શાવી છે. તો એ કિંમત પ્રમાણે જોઈએ અને નીચે માંગની એકમો દર્શાવેલા છે કે કેટલા એકમો અહીંયા મતલબમાં માંગ કરે છે એ પ્રમાણે. તો અહીંયા આપણને સ્થિર દર્શાવી દીધો છે. ભાવ કેટલો દર્શાવ્યો છે? સ્થિર. કેટલા? કે 3 રૂપિયા કોઈ પણ એકમના. તો એ રૂપિયાની અંદર જે એક દર્શાવેલું છે તે એમાં આપણને રેખા દર્શાવેલી છે અને રેખાની ઉપર 3 બિંદુઓ આપેલા છે A B અને C. તો A થી B સુધીનો જે A થી B અથવા તો B થી A સુધીનો જે રેખા છે એ માંગમાં ઘટાડો દર્શાવે છે. અહીંયા 3 એકમ છે એ સ્થિર ભાવ દર્શાવે છે. મતલબમાં કે સ્થિરતા લાવે છે બજારની અંદર. પરંતુ જ્યારે માંગમાં ઘટાડો થાય છે એટલે કે એકમો એની માંગ ઘટાડે છે, 2 એકમ થાય છે, પછી 1 એકમ થાય છે એટલે કે બિંદુ A થી B સુધીની જે રેખા દર્શાવે છે બિંદુ A ઉપર D1 રેખા દોરેલી છે તો ત્યાંથી સ્થિરતા છે. પરંતુ જ્યારે D2 ઉપર રેખા ઉપર જાય છે ત્યારે માંગમાં ઘટાડો થાય છે. તેઓ અન્ય પરિબળો છે એ માંગને ઘટાડે છે. તો એ જ્યારે 3 રૂપિયા સ્થિર અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય તો તે માંગમાં વધારો દર્શાવે છે. 3 એકમથી 5 એકમ અહીંયા વધારો થયો હોય જો તો એ માંગમાં વધારો દર્શાવે છે. આકૃતિમાં મૂળ બિંદુ A માંગ રેખા DD1 પર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ C એટલે કે માંગ રેખા D3 આપણે DD3 જે છે માંગ રેખા ત્યાં સુધી પહોંચે તો માંગ રેખાનું જમણી તરફનો સ્થાન ફેર માંગમાં વધારો દર્શાવે છે. પરંતુ જ્યારે સ્થિર ભાવ એટલે કે સ્થિર કિંમત એની છે કે 3 રૂપિયા તો અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય છે. પરંતુ આકૃતિમાં આપણે બિંદુ A જે દર્શાવેલું છે તો DD1 પર દર્શાવેલું છે તે સ્તરથી માંગની ઘટીને બિંદુ B પર જાય. હવે માંગ અહીંયા જો પહોંચી હોય A થી B તરફ તો ત્યાં આપણને માંગ રેખા દર્શાવેલી છે DD2. તો એ થાય તો માંગમાં થયેલ ઘટાડો માંગ રેખા D1 પરથી ડાબી બાજુની નવી માંગ રેખા D2
માંગ રેખાનો ડાબી તરફના સ્થાનફેર જોવા મળે છે, જે માંગમાં ઘટાડો સૂચવે છે, માંગમાં ઘટાડો દર્શાવે છે. તો આ રીતે માંગનો ઘટાડો કે વધારો થાય છે. માંગનો વધારો અને ઘટાડો આ રીતે થાય છે. માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. એક રેખા ઉપરથી જાણી શકાતું નથી. એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગમાં ઘટાડો થતો માંગ રેખા મૂળ રેખાથી ડાબી તરફ સ્થાન ફેરવે છે. મૂળ રેખા આપણે યાદ રાખવાની કે અહીંયા મૂળ ભાવ છે કે 3 રૂપિયા અને મૂળ રેખા કેટલી છે કે અહીંયા 3 એકમ કેટલા છે 3, એટલે કે એ બિંદુ દર્શાવેલો છે. હવે જો જમણી બાજુ જાય તો માંગમાં વધારો થયો, એટલે કે માંગના વિસ્તરણ થયું, પરંતુ ડાબી બાજુ જાય તો માંગમાં ઘટાડો દર્શાવશે. તો આ આપણે યાદ રાખવાનું છે. જમણી બાજુ તો વધારો અને ડાબી બાજુ તો ઘટાડો. આ 2 બાબતો આપણે યાદ રાખવાની છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ વ્યક્તિગત માંગ અને બજાર માંગ વિશે માહિતી મેળવશું, પરંતુ આ બંને જે આપણે માહિતી મેળવી કે માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સમજાવો, અને બીજું છે માંગનો વધારો અને ઘટાડો આકૃતિ સમજાવો, 2 પ્રશ્ન, અને ત્રીજો છે કે માંગના નિયમના અપવાદો સમજાવો. આ મુદ્દાસર પ્રશ્ન બનશે 3 તો એ 3 આપણે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.